શું તમે પણ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો છો અને જ્ઞાન પ્રખરતા શોધ કસોટીની તૈયારી કરી રહ્યા છો? બેટા, આ કસોટી ફક્ત યાદશક્તિ નહીં પરંતુ તમારું લોજિક અને થિંકિંગ પાવરને ચકાસે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ જ્ઞાન પ્રખરતા કસોટીની તૈયારી જોરદાર રીતે કરી જ રહ્યા છે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એસએસટી માં કન્ફ્યુઝન હતું કે સર કોન્સેપ્ટ યાદ નથી રહેતા, સર અંગ્રેજોની ડેટ યાદ નથી રહેતી, અને સર કેટલાક યુદ્ધના પરિણામો યાદ નથી રહેતા, કોણ હાર્યું હતું, કોણ જીત્યું હતું. બેટા, બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજના જબરજસ્ત વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે. તો બેટા બી રેડી, બેટા બી રેડી. પેન, પેપર અને માઇન્ડ ત્રણેય વસ્તુ લઈને તૈયાર થઈ જાઓ આજની જબરજસ્ત જ્ઞાનની આ જોરદાર પીવાયક્યુએસ ની સફરમાં. તો બેટા રેડી, શરૂઆત કરીએ. જોરદાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુ ની કે જે પાછલી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આવનારી તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો બેટા બી રેડી. તો બેટા શેની વાત કરવી છે આજના જબરદસ્ત ટોપિકમાં? તો બેટા વાત કરવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની કે જે આવનારી તમારી પરીક્ષાઓમાં તમને જ્ઞાન પ્રખરતા કસોટીમાં તમને પૂછાવાના છે. ક્લિયર થઈ છે? ક્લિયર થાય છે મારા વહેલા વિદ્યાર્થી મિત્રો? તો બેટા બી રેડી. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસિસ્ટન્ટ એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ હજી સુધી જો તમે અમારી સાથે નથી જોડાયા તો બેટાજી રાહ શેની જોવો છો? કારણ કે પીડબ્લ્યુ એપ્લિકેશન તમારા માટે લાવી રહ્યું છે ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓ માટે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ની અંદર ધોરણ 9 નો સમગ્રપણે અભ્યાસક્રમ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રકરણના વિડીયો સમગ્રપણે તમામ પ્રકારના વિડીયો ફ્રી. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર પ્રકરણ નહીં, એમાં મળશે તમને ક્લાસ નોટ પ્લસ ડીપીપી સાથે એવી ઘણી બધી વસ્તુઓ કે જે તમને તમારા પરીક્ષામાં ખૂબ જ કામ લાગવાની છે. તો બેટા રાહ શેની જોવો છો? તો ફટાફટ પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને એનરોલમેન્ટ કરો વીર બેચને, જોડાઈ જાઓ અમારી સાથે જોરદાર ભવ્ય જ્ઞાનની આ સફરની અંદર. અને ભાઈ તમારું રિઝલ્ટ ચમકાવવા માટે રેડી. તો ભાઈ ચાલો જબરજસ્ત એમસીક્યુની શુભ શરૂઆત કરીએ. બેટા તમારા માટે પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે, હું લઈને આવી રહ્યો છું. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટાજી મારી વાત. શું કીધું છે આપણને પ્રશ્નની અંદર કે ભાઈ 1453 માં વર્ષમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી? હાજી ભાઈ, ઓહો, વાહ ભાઈ વાહ, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ મજાનો બેટા પ્રશ્ન પૂછ્યો. અને આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય ને તો બેટા મજા પડી જાય. કારણ કે ધોરણ 9 ના વીર બેચમાં આ બધા ચેપ્ટરને આપણે બહુ જ ડિટેલમાં ભણ્યા છે. એક નાના ટોપિક, એક નાની લીટી પણ આપણે શું કરેલી છે? કવર કરેલી છે કે નહીં? યસ. તો બેટા ખાસ સાંભળજો મારી વાત. શું આવશે આન્સર? ભાઈ કોલંબસે અમેરિકાનો ખંડ શોધ્યો, આ બહુ સાચી વાત છે. પણ વાત તો સાચી છે, ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો, વાત સાચી છે. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? ઐતિહાસિક ઘટના કઈ બની કે જે લોકોને જરૂર હતી ને એનું સપનું શું થયું? સાકાર થયું. કેપ ઓફ ગુડ હોપની શું થઈ? શોધ થઈ. એ પણ વાત સાચી છે. અરે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ના ક્લિયર. અને ભાઈ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ શું કરી લીધું? જીતી લીધું. સર શું થયું હતું આમાંથી? ભાઈ 1453 માં તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કોન્સ્ટેન્ટિનોપલ શું થઈ ગયું હતું બેટા? જીતી ચૂક્યું હતું. અને એના લીધે યુરોપના લોકોને ભારત આવવાનો જલમાર્ગ શું થઈ ગયો હતો બેટા? બંધ થઈ ગયો હતો. એના લીધે યુરોપિયન દેશોને ભારત આવવાનો જલમાર્ગ શું થઈ ગયો હતો? બંધ થઈ ગયો હતો. તો બેટાજી તમારો પ્રશ્ન આ સાચો છે કે નહીં? બેટા તમારો પ્રશ્ન સાચો છે કે નહીં? યસ, સાચો જ હોય ને ભાઈ, કારણ કે આપણે ભણેલા છીએ, જોયેલું છે અને સમજેલું છે. તો બેટા આવા જ પ્રશ્ન પૂછાય છે, બહુ નોર્મલ, સિમ્પલ, મસ્ત અને ભાઈ મજા આવે એવા. ક્લિયર. તો હજી સર બીજા પ્રશ્ન સોલ્વ કરીએ. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરના ક્વેશ્ચનની અંદર? બહુ સરસ મજાનો પ્રશ્ન. ભાઈ ભારતમાં આવનાર ગવર્નર જનરલનું નામ સમય અનુસાર ક્રમમાં સાચો વિકલ્પ કયો છે? તો આની અંદર સૌથી પહેલા કોણ આવ્યું હતું અને સૌથી પછી કોણ આવ્યું હતું? તો તમારે એ આન્સર આપવાનો છે. તો આ મને આન્સર જોઈએ છે તમારા કમેન્ટ બોક્સની અંદર. ચલો ફટાફટ આ વિડીયો જો તમે જોઈ રહ્યા હોય અને તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળી રહ્યું હોય ને તો તમને મજા આવી રહી હોય તો કમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપી દો ભાઈ, ફટાકથી આન્સર આપી દો. ચાલો ભાઈ ફટાફટ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા બધાને ખબર છે કોણ આવ્યો હતો? વોરન હેસ્ટિંગ જ આવ્યા હતા ને ભાઈ, બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો. કોણ આવ્યું હતું બેટા? વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ અને સર જોન શોર્ટર. પહેલો જ ઓપ્શન શું છે? સાચો છે. તો તમે જુઓ અહીંયાથી તમને વોરન હેસ્ટિંગ દેખાય છે? નહીં. વેલેસ્લી દેખાય છે? યસ વિદ્યાર્થી મિત્રો. કોર્નવોલિસ પણ દેખાય છે. તો બધાને ખબર છે આમાં સૌથી પહેલા કોણ આવ્યું હતું? સર સૌથી પહેલા કોણ આવ્યું હતું? તો કે સર વોરન હેસ્ટિંગ. તો સર પહેલા ઓપ્શનમાંથી તમને શું મળી જાય છે? તમારો જબરજસ્ત આન્સર મળી જાય છે.
ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આગળ જઈએ બેટા, શું કીધું છે આગળના ક્વેશ્ચનની અંદર? વાહ ભાઈ વાહ, સરસ મજાનો બેટા પ્રશ્ન કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશોને ગુમાવ્યા હતા? અરે ભાઈ બહુ સરસ મજાનો, સિમ્પલ. તમને અહીંયા હું તમને ઘટના પણ યાદ કરાવું. વિશ્વયુદ્ધ કાંઈ યાદ આવે છે બેટા? વિશ્વયુદ્ધ કાંઈ યાદ આવે છે? ભાઈ જર્મનીએ 2 પ્રદેશો જીતી લીધા હતા ફ્રાન્સના. જર્મનીએ 2 પ્રદેશો જીતી લીધા ફ્રાન્સના, અને એ 2 પ્રદેશો કયા હતા? ફટાકથી મને જણાવી દો. ફટાકથી મને શું આપી દો? જણાવી દો ભાઈ. ફટાકથી મને જણાવી દો ભાઈ કે 2 પ્રદેશો હતા, અને એ 2 પ્રદેશો કયા હતા ભાઈ? બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કયા હતા. આલ્સેન્સ અને લોરેન્સ. ભાઈ આ 2 મહત્વના પ્રદેશો હતા કે જે ફ્રાન્સ પાસે હતા, અને ફ્રાન્સે આ ફ્રેન્કફર્ટની સંધિમાં કોને આપવા પડ્યા હતા? જર્મનીને આપી દેવા પડ્યા હતા. ક્લિયર થાય છે ને? કારણ કે આવી તો ઘણી બધી ઘટનાઓ બની હતી બેટા, ઘણી બધી ઘટનાઓ બની હતી ને. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જોરદાર, શાનદાર, ધમાકેદાર. વાહ ભાઈ વાહ. ઓહો ભાઈ, શક્તિમાનને જીવવાનો હક છે. આ સેન્ટેન્સ કોણે કીધું હતું બેટા? આ સેન્ટેન્સ કયા વ્યક્તિએ કીધેલું હતું? તો ભાઈ બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. અને ભાઈ જો તમને અહીંયા મજા આવી રહી હોય તો કમેન્ટ બોક્સમાં તમારું નામ અને તમારો જિલ્લો પણ મને જણાવી દો, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમે કયા જિલ્લામાંથી છો, કઈ શાળામાંથી છો, અને ભાઈ તમારું નામ શું છે. ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવી દો. ચાલો ભાઈ, શું કીધું છે? અને હવે ભાઈ એની સાથે મને આન્સર પણ કહી દો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ શક્તિમાનને જીવવાનો હક છે. આ સિદ્ધાંત કયા જર્મન લેખાએ પ્રચલિત કર્યું હતું? જર્મન કેસર સમ્રાટ વિલિયમ, અથવા તો નીત્સે, અથવા વિલ્સન કે ટીટસ્કે? બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ કોણે આપ્યું હતું? ટીટસ્કે આપ્યું હતું ભાઈ. ટીટસ્કે આપ્યું હતું. ક્લિયર થાય છે ને? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી તમે અમારી સાથે વોટ્સએપ ચેનલમાં પણ નથી જોડાયા તો શેની રાહ જોવો છો બેટા? આવા જ વિડીયો સેશન જોવા માટે બેટા આ વિડીયોનું સોલ્યુશન પ્લસ આ વિડીયોની લિંક તમારે સાથે જો તમારે આ ડીપીપી જોઈએ છે, આની ક્લાસ નોટ જોઈએ છે બેટા, જેવી ઘણી બધા મટીરિયલ જોઈએ છે, તો આ બધા મટીરિયલની લિંક તમને વોટ્સએપ ચેનલમાંથી મળવાની છે. અને આ વોટ્સએપ ચેનલની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તો બેટા રાહ જોવામાં અને ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ વોટ્સએપ ચેનલ સાથે અમારી સાથે જોરદાર જોડાઈ જાઓ. ક્લિયર? ડન? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આગળનો ભાઈ જબરજસ્ત બેટા, જબરજસ્ત. શું આપીએ? ક્વેશ્ચનનો આન્સર આપી દો કે ભાઈ શું કીધું છે આપણને આ જબરજસ્ત ક્વેશ્ચનની અંદર? તો બેટાજી નીચેનામાંથી કયું જોડકું યોગ્ય છે તે શું કરો? પસંદ કરો. નીચેનામાંથી એક જોડકું છે બેટા, એ શું છે? યોગ્ય પસંદ કરવાનું છે. અને શું છે બેટા? સાચું છે. બેટા સાચા જોડકાને આપણે શું કરવાનું છે? પસંદ કરવાનું છે. તો શું કીધું છે આપણને? ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, ચીનમાં સામ્યવાદ અને જાપાનમાં લશ્કરવાદ. શું એ સાચું છે? શું એ સાચું છે? ચલો હવે તમે મને જણાવો. ચલો બીજા ઓપ્શન પણ ચેક કરીએ. જો શું કીધું છે? ઇટાલીમાં ફાસીવાદ સાચું છે સર, જર્મનીમાં નાઝીવાદ સાચું છે, જાપાનમાં લશ્કરવાદ સાચું છે, પણ ચીનમાં સરમુખત્યારશાહી, તો સર આ ઓપ્શન તો આવતો જ નથી. ડન. ત્યારબાદ તમે જુઓ, જર્મનીમાં નાઝીવાદ, ઇટાલીમાં સામ્યવાદ, સર અહીંયાથી જ ખોટું થઈ ગયું. ડન. ચીનમાં લશ્કરવાદ, અહીંયાથી જ આ ખોટું થઈ ગયું. તો સર આપણી પાસે એક જ ક્વેશ્ચન બચ્યો અને એનો આન્સર છે જબરજસ્ત. બધા વિદ્યાર્થી મિત્રોને હવે તો આન્સર ખબર પડી જ ગઈ છે કે ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, ચીનના સામ્યવાદ અને જાપાનમાં લશ્કરવાદ એ આ ક્વેશ્ચનનો યોગ્ય જવાબ છે ભાઈ. ક્લિયર થયું? ક્લિયર થયું? યસ. તો ભાઈ આગળ વધીએ, આગળના ક્વેશ્ચન તરફ જઈએ. અને ભાઈ મને ઓળખો. ભાઈ મને તો તમે બધા ઓળખો જ છો, પણ મને એટલે મને નહીં, પણ આ સિમ્બોલને ઓળખવાનો છે. આ સિમ્બોલ છે એ કઈ સંસ્થાનો સિમ્બોલ છે? ભાઈ યુનાઇટેડ નેશન દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એની સલામતી સમિતિમાં ઘણા બધા સમિતિની અંદર ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરતી હતી, જેમાં ખાસ કરીને WTO, જેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહી શકાય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહી શકાય, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા જેને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કહેવાય, અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેને IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કહેવાય. તો એની સાથે આ ચિહ્ન છે એ કઈ સંસ્થાનું છે? તો બધાને ખબર છે કે સંસ્થા છે FAO. તો કઈ તમને બધાને ખબર છે આંતરરાષ્ટ્રીય કૃષિ અને ખાદ્ય સંસ્થાનો આ શું છે બેટા? લોગો છે. તો બેટા તમારો આન્સર શું આવશે? આન્સર ઇઝ બી. બેટા શું આવશે? આન્સર ઇઝ બી. ક્લિયર? ડન. હવે એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. ડન. વાહ ભાઈ વાહ. શું કીધું છે આગળના ક્વેશ્ચન તરફ? ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આ સેન્ટેન્સ કોને કીધું હતું? કોને કીધું તું? ચલો ફટાફટ મને જણાવો. ભાઈ સ્વરાજ આંદોલન, ફટાફટ સ્વરાજ્ય. અરે ભાઈ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરતી વખતે આ સેન્ટેન્સ કોને અને ક્યારે કીધું તું? ચાલો મને ફટાકથી જણાવી દો ભાઈ. શું કીધું છે આપણને? શું સરદાર ભગતસિંહે કીધું તું? શું કીધું તું ભાઈ? ચંદ્રશેખર આઝાદે કીધું તું? નાજીભાઈ નથી મજા આવતી. ડન. શું બાળ ગંગાધર તિલકે કીધું તું? હાંજી ભાઈ. કોને કીધું તું બેટા? બાળ ગંગાધર તિલકે કીધું તું કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ.
ક્લિયર થાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજા આવી રહી છે ને? યસ. જો આગળના ક્વેશ્ચન તરફ જઈએ ભાઈ. હા, નીચે આપેલો ફોટો બેટા, નીચે આપેલો ફોટો કઈ ક્રાંતિકારીનો છે? કયા ક્રાંતિકારીનો છે બેટા? ફટાકથી આન્સર આપી દો. શું આ રામપ્રસાદ બિસ્મિલનો છે, શિવરામ રાજગુરુનો છે, અથવા તો બેટા રોશનસિંહનો છે કે ખુદીરામ બોઝનો છે? કારણ કે આ ક્વેશ્ચનનો આન્સર મને બધા વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ બોક્સમાં જોઈએ છે કે બેટા આ લોકો એવા છે કે જેના જીવના જોખમે બેટા, એના જીવના ભોગે બેટા આપણને આઝાદી મળી છે, અને એને તો આપણે ઓળખવા જ પડે ને બેટા. આ કયા વ્યક્તિ છે બેટા? આ કયા ક્રાંતિકારી છે કે જેના લીધે બેટા તમને એક વાત કહું, 22 વર્ષની ઉંમરે માચડે ચડી જવા વાળા લોકો છે આ બધા, કે જેના ભોગે આપણને આઝાદી મળી છે. અને એ લોકો જે છે એમાંનો આ વીર ક્રાંતિવીર કહી શકાય, અને એવો ક્રાંતિવીર છે બેટા ખુદીરામ બોઝ. કોણ છે બેટા? ખુદીરામ બોઝ. ક્લિયર થાય છે? ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આગળના ક્વેશ્ચન તરફ જઈએ ત્યારે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ સાંભળજો મારી વાત. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ભાઈ? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ભાઈ? સાયમન કમિશન, લાલા લજપતરાય યાદ આવે કે નહીં આ ટોપિક થી? યસ સર, યાદ આવે. કેમ ના આવે ભાઈ? દાંડી યાત્રા સર 1929. આ તો ખોટું નથી યાર, આ તો ખોટું છે. કેમ? કારણ કે બધાને ખબર છે ભાઈ 12મી માર્ચ 1930 ના દિવસે દાંડી યાત્રાની શું થઈ હતી? સાબરમતી આશ્રમથી શું થઈ હતી? શરૂઆત થઈ હતી. યાદ છે વિદ્યાર્થી મિત્રો બધાને? અરે સર યાદ જ હોય ને ભાઈ, યાદ જ હોય ને ભાઈ. સરસ મજાના ગાંધીજીએ સાબરમતી આશ્રમથી આ યાત્રાને શું કરી હતી? શુભારંભ કર્યો હતો. અને એવી દાંડી યાત્રા, આ જોડ ખોટી છે તો સર આપણે ખોટી જ શોધવાની છે. દાંડી યાત્રા 1929, માઉન્ટ બેટન યોજના 1947 સાચી વાત છે, હિંદ છોડો ચળવળ 42 એ પણ સાચી વાત છે. તો ખોટી શોધવાની હતી ને આપણને મળી ગઈ છે. ક્લિયર થઈ ગયું? ક્લિયર થાય છે કે નહીં? ચાલો ભાઈ હજી થોડાક આગળ વધીએ આગળના ક્વેશ્ચન તરફ. વાહ ભાઈ વાહ, શાબાશ. કારણ કે આવા પ્રશ્નો જો વિદ્યાર્થી મિત્રોને પૂછાય ને તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું થતા હોય? કન્ફ્યુઝ થતા હોય. અહીંયા તમને શું પૂછ્યું છે ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું સમજે છે એ બંનેનો આપણે શું કરીએ? ડિફરન્ટ કરીએ કે ભાઈ ભારતમાંથી બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી. અહીંયાથી તમને એવું નથી પૂછ્યું કે અંગ્રેજોએ ક્યારે વિદાય લીધી. ક્લિયર? ડન. અહીંયા તમને બેટા એવું પૂછ્યું છે કે બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી. એનો મતલબ સર ભારતને લશ્કરનું સુપરદ અથવા તો ભારતને લશ્કરી કમાન ક્યારે મળી, આવો પ્રશ્ન પૂછે તો પણ એ જવાબ આવશે. કારણ કે આપણને આઝાદી મળી બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઓગસ્ટ 1947 આપણને શું મળી બેટા? આઝાદી મળી. ડન. 1948 નહીં પણ બેટા ફેબ્રુઆરી 1948 લશ્કરે શું લીધી હતી? વિદાય લીધી હતી. તો જવાબ શું હશે બેટા? ફેબ્રુઆરી 1948. આ તમને એવું નથી પૂછ્યું કે આઝાદી ક્યારે મળી, તમને પૂછ્યું છે લશ્કરે ક્યારે વિદાય લીધી. તો બેટા શું આન્સર આવશે? શું આન્સર આવશે? ફેબ્રુઆરી 1948. શું આવશે બેટા? તેનો આન્સર આવશે. ક્લિયર? તો બેટા આવા પ્રશ્ન તમને તમારી કસોટી શું કરે છે? ચેક કરે છે. એટલા માટે તો જ્ઞાન પ્રખરતા કસોટી કહેવામાં આવે છે. ક્લિયર? જેમાં તમારું નોલેજ, લોજિક અને થિંકિંગ પાવરને શું કરવામાં આવે છે? ચેક કરવામાં આવે છે. નાનામાં નાની લીટીમાંથી શું કરવામાં આવે છે? પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ બેટા આપણે તો વીર બેચના વીર તાલાઓ છીએ. ગમે નથી પ્રશ્ન પૂછી લઈને સર બધા જ પ્રશ્નો શું કરીશું? સોલ્યુશન કરી દઉં અને બતાવી દઈશું અમારામાં પણ જ્ઞાનના ઉભરતા તાલાઓ છીએ. ડર. અમારા બેચમાં પણ જ્ઞાનના ઉભરતા તાલાઓ છે અને અમે પણ સ્કોલરશિપ લઈશું. તો લેશું ને ભાઈ? લેશું ને? તો લેવા માટે હજી આગળનો ક્વેશ્ચન જોવા પડશે. ઘણા બધા ક્વેશ્ચનો છે વિદ્યાર્થી મિત્રો. જો શું કીધું છે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો કદાચ તમને વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો બંધારણ સભા તમને મેં મગજમાં બેસાડી દીધી હતી ને તમને કટ એન્ડ ક્લિયર અત્યારે પણ મોઢે આવડતી હશે. જો તમે બંધારણ સભાનો વિડીયો જોયો હોય તો આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ મોઢે જ છે. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? અરે ભાઈ 2 સભ્ય આપણે મોઢે કર્યા હતા. યાદ કરો ભાઈ, વિજયાલક્ષ્મી પંડિત અને સિરોજીની નાયડુ. 4 વ્યક્તિ હતા પુરુષ સભ્યો. એની સિવાય ભાઈ ઘણા બધા 389 સભ્યો હતા. પણ આપણે જ્યારે મોઢે કર્યું હતું ત્યારે એની અંદર આપણે ટોટલ 6 સભ્યો હતા. એમાં 2 મહિલા સભ્ય હતી. એમાંથી 1 મહિલા સભ્યનું નામ આપવા છે અને એ મહિલા સભ્યનું નામ તમારે મને કહેવાનું છે. હું તમને કહેવાનો નથી. હું તમને બેટા કહેવાનો નથી. તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સર બંધારણ સભા આપણે મોઢે કરી નાખી છે. ચલો આની જગ્યાએ હું તમને એવું પૂછું કેટલા સભ્યો હતા તો કેટલા આવશે બેટા? 389 આવશે. બધાને ખબર છે? બધાને ખબર છે? ડન. સર રેડી ક્યારે થયું હતું? તો સર 26 નવેમ્બરે રેડી થઈ ગયું હતું. 26 નવેમ્બરે 1949 રેડી થયું હતું. સર અમલ ક્યારે આવ્યો હતો? તો સર 26મી જાન્યુઆરી 1950 ના રોજ શું આવ્યો હતો? અમલમાં આવ્યો હતો. એટલા માટે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. એ પણ આપણને બધાને ખબર છે. યાદ કરો બેટા 2 વર્ષ. કેટલા સમયગાળો? 2 વર્ષ.
11 માસ અને 18 દિવસ આ સમયગાળો લાગ્યો હતો. તો સર આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. એવું નહીં કે આ કયા સભ્યો હતા એવું જ પૂછી શકે. મેં તમને આ બધા જે ભવિષ્યમાં આવનારા પ્રશ્નો છે ને, જે એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, એ પણ સાથે સાથે હું તમને કરાવતો જાઉં છું. એટલા માટે આવા પ્રશ્ન પણ પૂછવાની સંભાવના છે. તો ભાઈ કરી લેજો. તો બેટા કરી લેજો. ક્લિયર થાય છે? વાહ ભાઈ વાહ. તો સર આ પ્રશ્નનું નામ શું આવશે? શ્રીમતી સિરોજીની નાયડુ અને એની સાથે હતા બેટા વિજયલક્ષ્મી પંડિત. ક્લિયર થાય છે? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે શું પૂછાય છે બેટા? પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? ડન. તો આગલા પ્રશ્ન તરફ થોડાક આગળ વધીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કીધી છે આપણને કે ભાઈ હું કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ છું. મારા 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? સર પહેલા તો આપણે એ સમજીએ, આમાં બે પ્રશ્ન આપણને પૂછ્યા છે કે ભાઈ ઓળખવાનું છે કે ભાઈ હું ધારાસભાનું ઉપલું ગૃહ. ભાઈ ધારાસભાનું ઉપલું ગૃહ બધાને ખબર છે શું છે બેટા? રાજ્યસભા છે. રાજ્યસભા છે. શું છે બેટા? રાજ્યસભા. આની જગ્યાએ જો કદાચ નીચલું ગૃહ પૂછવું હોય તો શું આવે બેટા? લોકસભા આવશે. શું આવશે? લોકસભા. તો સર રાજ્યસભામાં દર કેટલા વર્ષે સભ્ય 1/3 વ્યક્તિ નિવૃત્ત થાય એવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો બધાને ખબર છે કે દર બીજા વર્ષે 1/3 સભ્ય શું થાય બેટા? નિવૃત્ત થાય છે. દર બીજા વર્ષે 1/3 સભ્ય શું થઈ જાય બેટા? નિવૃત્ત થાય છે. ક્લિયર? અને કદાચ જો તમને આની સીટ પૂછે બેટા, આની સીટ પૂછે તો રાજ્યસભાની સીટ તમને પૂછે તો 250, એમાંથી 238 ની પ્રત્યક્ષ પરોક્ષ ચૂંટણી અને એમાં 12 શું આવે બેટા? રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે. ડન. અને બધાને ખબર છે 545 સીટ કોની હોય? લોકસભાની હોય. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે કે નહીં? જો કદાચ ગુજરાતની વિધાનસભા પૂછે, વિધાનસભામાં કેટલી સીટ છે? 182. ક્લિયર થાય છે? તો બેટા આવા એક્સપેક્ટેડ ક્વેશ્ચન પણ આવી શકે છે. ક્લિયર? ડન. ચલો એની પછી આગળ જઈએ. શું કીધું છે? વાહ ભાઈ વાહ. ભાઈ એસએસસી ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો બેઠો પ્રશ્ન કે માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો બેટા બધાને ખબર છે આપણી પાસે કેટલા હકો છે? આપણી પાસે કેટલા હકો છે ભાઈ? કેટલા હકો છે? 6 હકો છે. કેટલા છે બેટા? 6 હકો છે. યાદ કરો, હવે નહીં કોઈ ભેદભાવ, સૌને મળશે બેટા સ્વતંત્રતાનો સાથ, શોષણ સામે વિરોધ ઉઠાવો, ધર્મ શિક્ષણનું જ્ઞાન ફેલાવો અને મુશ્કેલીમાં તો ઠક 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 કોને બોલાવો? કોર્ટના દરવાજા ખટખટાવો. ક્લિયર? તો બેટા યાદ કરો આપણા 6 હકો. અને છે એ અધિકાર દિન, એ માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે એવું તમને પૂછાય અને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો ક્યારે આવશે બેટા? 10 ડિસેમ્બરનો એ દિવસ કે જે માનવ હક દિન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? ક્લિયર થયું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વાહ ભાઈ વાહ. જો આવા પ્રશ્ન તમે જાણતા રહેશો ને તો બહુ મજા આવશે. કારણ કે આ પ્રશ્નની પાછળથી પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન ઉપરથી લોકો શું કાઢશે? પ્રશ્ન આવી શકે. બની શકે બેટા આ તમને માનવ હક દિન છે, બની શકે તમને માનવ ફરજ દિન પૂછે. માનવ ફરજ દિન પૂછે તો ચાલો હવે મને કમેન્ટ બોક્સમાં હું તમને પ્રશ્ન પૂછું છું કે માનવ ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એ મને કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. ચાલો એ મને બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. ક્લિયર? ડન. એક્સપેક્ટેડ ક્વેશ્ચન તમને આપું છું. જો શું કીધું છે ભાઈ? વાહ ભાઈ વાહ. ભાઈ મફત અને ફરજિયાત નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને મળે છે ભાઈ? શું કહેવાય બેટા? ખાસ સાંભળજો. કયા વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો શું મળે છે? અધિકાર મળે છે. તો બેટા બહુ મસ્ત સિમ્પલ અને મસ્ત મજાનો પ્રશ્ન, બધાને ખબર એવો પ્રશ્ન કે ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રો 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણનો મેળવવાનો શું છે? અધિકાર છે. ક્લિયર? પણ તમને જો બેટા એવું પૂછે કે કયા અધિકાર મુજબ, બેટા કયા અધિકાર મુજબ તેને મળે છે? તો શું હશે બેટા? રાઇટ ટુ એજ્યુકેશન, RTE મુજબ એને શું મળે છે બેટા? મફત શિક્ષણ નો શું મળે છે બેટા? અધિકાર મળે છે. ક્લિયર? તો બેટા અહીંયાથી પણ સરસ મજાનો પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? યોગ્ય રીતે જોડકા જોડી તેનો વિકલ્પ શું કરો? પસંદ કરો. સૌથી પહેલા જ્યારે આવા મોટા પ્રશ્નો આપણી સામે આવે ને એટલે આપણો મગજ બેન્ડ મારી જાય. કેમ ખબર? કારણ કે એટલો પ્રશ્ન વાંચવામાં જ આપણી પાસે સમય કેવો હોય? ઓછો હોય. તો બેટા આવા પ્રશ્નને સોલ્વ કરવા માટેની એક ટ્રીક હોય. કારણ કે આ પ્રશ્ન જો તમે એકવાર જોઈ લીધો ને, કારણ કે એમાં ખાલી માત્ર ને માત્ર એક તીર એવું હોય, એક ચોક્કો એવો હોય અથવા એક ચોક્કો એવો હોય કે જે તમને આખી ગેમ જીતાડી શકે છે. તમે જુઓ જ્યારે મેચ હોય એ એન્ડ ફેઝ પર હોય ત્યારે વિરાટ કોહલી કે ધોની જ્યારે 6 મારે અને મેચને જીતાડે ત્યારે કેવી ખુશી થાય? એવી ખુશી અહીંયા પણ ચોક્કા છક્કામાં મારવામાં થવી જોઈએ. કેમ? કારણ કે એવી ખુશી ત્યારે થાય કે જ્યારે આપણને આ ટ્રીક ખબર હોય. સર આવી ટ્રીક ક્યારે ખબર હોય? તો સર આમાંથી માત્ર ને માત્ર સર બધા ક્વેશ્ચન આવડવા જરૂરી છે? ના જી બેટા, માત્ર ને માત્ર આમાંથી એક ક્વેશ્ચન પણ જો તમને ખબર હોય ને, એક સવાલનો જવાબ પણ ખબર હોય ને, તો આખો જવાબ તમારો શું થઈ જાય? ક્લિયર થઈ જાય. કઈ રીતે ફટાફટ સોલ્વ કરવાનું ખાસ વિચારો. તો હું કઈ રીતે સોલ્વ કરું જોવો. મને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખબર છે કે આ જે લોકસભા છે એમાં સીટ કેટલી હોય? તો બધાને ખબર છે કેટલી હોય લોકસભામાં? કેટલી હોય બેટા? 545 સીટ. ક્લિયર? આ તો મને ખબર છે. ડન. હવે તમે એ જુઓ બેટા લોકસભા
પહેલામાં શું આવશે? બી આવશે. પહેલામાં શું આવશે? બી. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે પહેલા નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? બી. તો હવે તમે એ જુઓ કે ઓપ્શનમાં કેટલા ઓપ્શન એવા છે કે જેમાં પહેલા ઓપ્શનમાં બી આપેલું છે. સર પહેલામાં સી, તો આ ઓપ્શન નહીં આવે. પહેલામાં એ, આ ઓપ્શન નહીં આવે. સર પહેલામાં સી, આ ઓપ્શન નહીં આવે. અરે સર જવાબ સોલ્વ ડાયરેક્ટ, બીજું કાંઈ જોવાની જરૂર જ નથી. માત્ર ને માત્ર જો એક વિકલ્પ તમને આવડતો હોય તો તમારો આન્સર શું થઈ જાય? સાચો થઈ જાય. એક આન્સર તમને આવડતો હોય તો તમારો ઓપ્શન શું થઈ જશે? એક્ઝેક્ટલી સાચો થઈ જશે અને આન્સર શું આવશે? સી. એમાં પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી ને ચોથામાં એ. જો ફટાફટ સોલ્વ કરવાની હોય ને તો આ રીતે શું કરી શકાય? સોલ્વ કરી શકાય. બેટા મોટા ક્વેશ્ચનને જોઈને ગભરાવું નહીં. માત્ર ને માત્ર એક તીર અને 4 નિશાન વાળી વાત આ ક્વેશ્ચનમાં હતી અને આવી જ રીતે તમે તમારી એક્ઝામમાં શું કરી શકશો? સોલ્વ કરી શકશો. ક્લિયર? ડન. અને મેચના અંતે ચોખ્ખા છક્કા મારે એ જ જીતે, આ એ વાત છે. ક્લિયર થાય છે? જો સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડા પર કોણ સહી કરી શકે અને ખરડો કાયદે ક્યારે બને? અરે બેટા બે પ્રશ્ન ભેગા કરીને પૂછ્યા છે. જો તમને એવું પૂછવું હોય તો પણ ચાલે કે ખરડો કાયદો ક્યારે બને, તો ભાઈ જેના પર એક વ્યક્તિ સહી કરે કે જે ભારતનો શું છે? પ્રથમ નાગરિક છે. અરે અહીંયાથી પણ પ્રશ્ન બને કે બેટા ભારતનો પ્રથમ નાગરિક કોણ કહેવાય? એવો પ્રશ્ન પૂછે તો પણ આ જ જવાબ આવશે. ક્લિયર? અથવા હું કહું કે ભારત દેશનો વહીવટ કોના નામે ચાલે? આ પૂછાય તો પણ આ જ આવશે. તો બેટા આ એક પ્રશ્નમાંથી મેં તમને 3 પ્રશ્નો આપ્યા. 3 પ્રશ્ન. ભારતનો પ્રથમ નાગરિક, અથવા તો તમને એવું પણ પૂછી શકે કે ભારત દેશનો વહીવટ કોના નામે ચાલે? ડન. ઓકે, તો આવું પૂછી શકે તો ભાઈ આ રીતે જો તમને પૂછે તો જવાબ શું આવશે બેટા? રાષ્ટ્રપતિ આવશે. શું આવશે બેટા? રાષ્ટ્રપતિ. કારણ કે રાષ્ટ્રપતિ જ્યારે સિગ્નેચર કરે ને ત્યારે ખરડો શું બની જાય? કાયદો બની જાય છે. ક્લિયર થાય છે? તો બેટા મગજમાં રાખજો, જોજો, જાણજો ને સમજજો ભાઈ. ક્લિયર? ડન. આગળની વાત કરીએ. વાહ ભાઈ વાહ. શું કીધું છે? વિધાનસભાના સભ્ય પદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ? અરે ભાઈ બહુ સિમ્પલ છે. મને કયો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે કે નહીં? સિમ્પલ છે કે નહીં? લોકસભાની વાત પૂછે તો પણ 25 આવશે અને વિધાનસભા પૂછે તો પણ શું આવશે બેટા? 25 જ આવશે. 25 જ આવશે. 25 જ આવશે. 25 જ આવશે. તો ક્લિયર થયું? ક્લિયર થાય છે કે નહીં? યસ. ચાલો આગળ વધીએ. શું કીધું છે? વાહ ભાઈ વાહ. ભાઈ મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ છે? વહીવટી પાંખના વડા કોણ છે ભાઈ? કોણ છે વડા કે જેના ઉપર આખા મહાનગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે અથવા તેના હુકમનામા બહાર પાડી રહ્યા છે? તો એ વ્યક્તિને શું કહેવાશે બેટા? મ્યુનિસિપલ કમિશનર કહેવાશે કે જેના ઉપર મહાનગરપાલિકા શું હોય? નિર્ભર હોય છે. જેના વહીવટથી આખી મહાનગરપાલિકા શું ચાલે છે? પોતાનો વહીવટ અધિકાર આગળ વધારે છે. સર આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ડન. વાહ ભાઈ વાહ. મિઝોરમ અને ત્રિપુરામાં ખાસ સાંભળજો, મિઝોરમ અને ત્રિપુરામાં વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? અરે ભાઈ બહુ સિમ્પલ છે. બહુ સિમ્પલ છે બેટા. આસામની અદાલત, જે આસામની અદાલત છે એ 7 રાજ્ય વચ્ચે એક વડી અદાલત છે બેટા. એવું નથી કે બધા રાજ્યમાં એક વડી અદાલત હોય જ. ક્લિયર? ડન. ઘણા બધા રાજ્યો વચ્ચે એક અદાલત પણ હોઈ શકે છે, વડી અદાલત. તો એની જેમાં 7 સિસ્ટર વાળા રાજ્ય છે એ બધા જ રાજ્યોની અદાલત ક્યાં છે? અસમમાં છે. તો 7 સિસ્ટરમાં જેટલા પણ રાજ્યો આવે એમાં 2 રાજ્યો અહીંયા તમને આપેલા છે, મિઝોરમ અને ત્રિપુરા. બંનેની વડી અદાલત ક્યાં આવેલી છે? આસામમાં આવેલી છે. ક્લિયર? ડન. આગળનો પ્રશ્ન તમને શું કહે છે? અરે ભાઈ લોક અદાલતમાં કયા કેસોનું નિવારણ કરવામાં આવે છે? બેટા આ બધા પ્રશ્નો પ્રેક્ટિકલ લાઈફના પણ છે. તમે આ બધા પ્રેક્ટિકલ પ્રશ્નો જો તમે તમારી લાઈફમાં વિચારતા હોય ને તો એ તમને ખબર પડી જાય. લોક અદાલત એટલે શું? લોકોનું કલ્યાણ થતી અદાલત. જો શું કીધું છે આપણને? તો લોકોનું કલ્યાણ શેમાં છે? રાજ્યોના પ્રશ્નો સંરક્ષણમાં છે. તો સંરક્ષણનો વિચાર તો કોણ કરશે? સંરક્ષણનો મતલબ ઇન્ડિયન આર્મી, નેવી ને એરફોર્સ. એમાં કોઈ પણ ગોટાળા થશે, કાંઈ પણ પ્રોબ્લેમ, મુશ્કેલી, સમસ્યા, મર્યાદા, ખામી આવશે તો કોણ હેન્ડલ કરશે? એ તો સર કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં જોવાઈ જશે. રાજ્ય ઝઘડાના પ્રશ્નો તો સર વડી અદાલત જોવે છે. સર બંધારણીય અર્થઘટન, સર એ તો સુપ્રીમ કોર્ટ જોવે છે. અરે સર વાહન અકસ્માત કોણ જોશે? કોણ જોશે ભાઈ? આપણી સરસ મજાની લોક અદાલત જોશે. કારણ કે એ લોકોનો પ્રોબ્લેમ છે ને ભાઈ, પર્સનલ પ્રોબ્લેમ છે. સોલ્યુશન કોણ લાવશે? લોક અદાલત લાવશે. બેટા આવા ઈઝી પ્રશ્ન પૂછાય છે. આવા સરસ મજાના ઈઝી પ્રશ્ન પૂછાય છે ભાઈ. ક્લિયર? ડન. અરે વાહ ભાઈ વાહ. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? અથવા તો હું તમને એવું પણ પૂછી શકું કે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો કેટલા રાજ્યમાંથી બેટા? 5 રાજ્યમાં પસાર થાય છે. એ પણ આપણને ખબર છે. અહીંયાથી તમને એવું પણ પૂછી શકે કે ભાઈ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? એવો પણ પ્રશ્ન બની શકે છે. તો હવે તમને બધાને ખબર છે એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે કે ભારતનો નકશો કંઈક જો આવો રફલી હું દોરું છું અને કંઈક જો આવો હોય. ડન. 1 મિનિટ ચાલો. આવો હોય તો ભાઈ બધાને ખબર છે ભારતની પ્રમાણ સમય રેખા અહીંયાથી આ રીતે આમ છે. ડન. ઓકે ક્લિયર? તો હવે એ પ્રમાણ સમય રેખા છે કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? આ રીતે એમ.
કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? બધાને ખબર છે 5 રાજ્યમાંથી. અને સર મધ્યમાંથી પસાર થતી હોય તો એમાં તમિલનાડુ આવે મને કહો, કારણ કે તમિલનાડુ તો ભાઈ સૌથી નીચેનો એરિયો છે ભાઈ, સૌથી નીચેનું રાજ્ય છે. એમાં ઉત્તર પ્રદેશ આવે, છત્તીસગઢ આવે, MP આવે. અરે સર તમિલનાડુ નો આવે, કારણ કે એ શું છે બેટા? સૌથી નીચેનો પ્રદેશ છે તમિલનાડુ, તેની અંદર આવશે નહીં, નહીં અને નહીં. ક્લિયર? ડન. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સુએઝ નહેર કઈ સાલમાં શરૂ થઈ? વાહ ભાઈ વાહ. સુએઝ નહેર કઈ સાલમાં શરૂ થઈ? તો બધાને ખબર છે, બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે શું આવશે? 1869 માં શું થઈ હતી? એ સુએઝ નહેર શું થઈ હતી? શરૂ થઈ હતી. અને અહીંયાથી તમને હવે પ્રશ્ન એક્સપેક્ટેડ ક્વેશ્ચન એવો પણ બની શકે કે તેના કેટલા કિલોમીટરનું, કેટલા કિમીનું અંતર ઘટી ગયું હતું? કેટલા કિલોમીટરનું અંતર શું થઈ ગયું હતું બેટા? ઘટી ગયું હતું. આવો પણ તમને એક્સપેક્ટેડ ક્વેશ્ચન પૂછી શકે છે. ક્લિયર? ડન. તો મેં તમને અત્યારે જે ક્વેશ્ચન કરાવ્યા ને એની સાથે ઘણા બધા બીજા એક્સપેક્ટેડ ક્વેશ્ચન પણ આપ્યા છે, તો એ પણ સાથે સાથે શું કરજો? રિફાયર કરજો. ડન. અને ત્યારબાદ શું કીધું છે આપણને? જો એની પછીનો પ્રશ્ન, અરે ભાઈ વિશ્વનો સૌથી મોટો નદી બસેની એમેઝોન નદીનો છે, તો ભારતમાં કઈ નદીનો સૌથી મોટો વિસ્તાર છે? ઓહો હો હો હો, સરસ મજાની વાત કરી નાખી. ગંગા નદી આવશે. શું આવશે બેટા? ગંગા નદી આવશે. શું આવશે ભાઈ? બધાને ખબર છે ભાઈ, સૌથી મોટી પવિત્ર નદી કહી શકાય એવી ગંગા નદી આવશે ભાઈ. બધાને ખબર છે. શું આવશે બેટા? ગંગા નદી આવશે. ડન. જેને આપણે શું માનીએ છીએ? પવિત્ર નદી માનીએ છીએ, કે જેનું પાણી વર્ષો સુધી બગડતું નથી. ક્લિયર? ડન. ઓકે. અને સર આ ક્વેશ્ચનનો એક્સપેક્ટેડ ક્વેશ્ચન તમને લંબાઈ પૂછી શકે છે, કે ગંગા નદીની લંબાઈ કેટલી છે, સિંધુ નદીની લંબાઈ કેટલી છે, આવું તમને પૂછી શકે છે. ક્લિયર? ડન. વાહ ભાઈ વાહ. એની પછી સર સાંબર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? સાંબર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? બધાને ખબર છે સાંબર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? સર રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે સર? સરસ મજાના રાજસ્થાનમાં આવેલું છે. તો સર આનો એક્સપેક્ટેડ ક્વેશ્ચન, સાંબર સરોવર કયા પાણી માટે જાણીતું છે? કયા પાણી માટે જાણીતું છે? તો કયા પાણીનું સરોવર છે? તો સર ખારા પાણીનું સરોવર છે. અહીંયાથી એવો પ્રશ્ન પણ પૂછીએ કે નળ સરોવર ક્યાં આવેલું છે? એવું પૂછીએ કે નળ સરોવર ક્યાં આવેલું છે? ડન. ઓકે. તમને આવું પૂછી શકે, અથવા તમને એવું પૂછે કે નીચેનામાંથી કઈ જે વિકલ્પ છે એ સરોવરની ઉપયોગિતામાં આવતો નથી? ક્લિયર? અથવા આવે છે, એવું પણ એક્સપેક્ટેડ ક્વેશ્ચન બની શકે છે. ક્લિયર? ડન. તો બેટા તમારું નોલેજ પાવર વધારો બેટા, નોલેજ પાવર વધારો. જેટલું નોલેજ પાવર તમારું હશે, કોન્સેપ્ટ ક્લિયરન્સ જેટલું હશે, જેટલું લોજિક હશે, જેટલું પાવરફુલ થિંકિંગ હશે, એટલા માર્ક્સ આ પરીક્ષામાં તમે સરસ મજાના લાવી શકો છો. ક્લિયર? ડન. અને જે કઈ રીતે વધારવું, જે મેં તમને સમજાવી રહ્યો છું. ભાઈ ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ સૌથી વધારે વરસાદમાં જે પ્રચલિત છે, અને એ કેમ પ્રચલિત છે એ પણ આપણે સરસ રીતે એનું કારણ સાથે આપણે જોયું હતું. ક્લિયર? ડન. તો કયું છે હવે? કયું આવશે બેટા? મોસીનરમ આવશે. આપણને બધાને ખબર છે. શું આવશે સર? મોસીનરમ. સરસ મજાનું સ્થળ કે જે ચેરાપુંજીમાં વરસાદ માટે શું છે? સૌથી વધારે પ્રચલિત છે, કે જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે. તો અહીંયાથી એક્સપેક્ટેડ ક્વેશ્ચન એવો પણ બની શકે કે ભાઈ ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં થાય છે? સૌથી ઓછો વરસાદ ક્યાં થાય છે? એવો પણ તમને સરસ મજાનો પ્રશ્ન પૂછી શકે છે. ક્લિયર? ડન. વાહ ભાઈ વાહ. ડન. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે કેટલી કિલોમીટરનું અંતર છે? એવું પણ તમને પૂછી શકે છે. તો બહુ સરસ મજાનો પ્રશ્ન. કેટલો આન્સર આવશે? બધાને ખબર છે 111. ડન. 111 કિલોમીટરનું શું છે? બંને અક્ષાંશોને વચ્ચે શું છે બેટા? અંતર છે. તો તમને એવું પણ પૂછીએ કે ભારત છે બેટા, ભારત. તો તમને અહીંયાથી એક્સપેક્ટેડ એવું બને કે ભારતની ઉત્તરથી પૂર્વ, ખાસ બની શકે બેટા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ લંબાઈ કેટલી છે? આવું પણ પ્રશ્ન પૂછે કે ભારતની લંબાઈ કેટલી છે? આવું પૂછે કે કુલ ક્ષેત્રફળ કેટલું છે? ડન. અથવા ભારતના પડોશી રાજ્યો કયા કયા છે? ડન. આવું બધો પ્રશ્ન પૂછીએ કે છે બેટા. તો આ બધા એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, તમારી નોટ ડાઉન કરતા જશો. ક્લિયર? ડન. યસ. ત્યારબાદ શું કીધું છે કે નીચેના જોડકાને યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો અગેન બેટા, અગેન આપણી ટ્રીક યાદ કરો. ને તમારે મને શું આપવાનો છે? આન્સર આપવાનો છે. હવે આપણને એક વસ્તુ અમારી ખબર છે ભાઈ, બધાને ખબર છે. એક વસ્તુ આપણને ખબર છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન. આપણને બધાને ખબર છે 5મી જૂન શું આવશે બેટા? વિશ્વ પર્યાવરણ દિન આવશે. એ બધાને આપણને ખબર છે. તો સર ત્રીજામાં શું આવશે? બી. ત્રીજામાં શું આવશે? બી. તો હવે તમે જુઓ ત્રીજામાં બી ક્યાં છે એ શોધો. ત્રીજામાં બી, અહીંયા ત્રીજામાં એ આવશે એટલે આ ઓપ્શન ખોટો. ત્રીજામાં એ ઓપ્શન ખોટો. ત્રીજામાં સી ઓપ્શન ખોટો. એક જ ઓપ્શન બચ્યો. એ જ આપણો શું છે બેટા? આન્સર છે. શું આવશે બેટા? આન્સર ઇઝ ડી. પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં બી ને ચોથામાં એ. આવી રીતે જો ફાસ્ટ ગણતરી કરશો ને તો તમારો પરીક્ષામાં નંબર આવવાની શું છે? સંભાવના છે.
ક્લિયર? તો બેટા આજ છે લોજિક. આવા લોજિક સાથે તમે શું કરશો? જબરજસ્ત MCQ ની તૈયારી કરશો. અને બેટા જો હજી ડાઉટ હોય તો એ બધા ડાઉટ તમે કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરી દો. અને આ ચેપ્ટરમાં બેટા આ ચેપ્ટર સાથે બીજા ઘણા બધા ચેપ્ટરના ક્વેશ્ચન પણ સરસ મજાના પૂછાય છે. તો બેટા એની પણ શું કરજો? તૈયારી કરજો. અને જો હજી પણ જો તમારે આવા વિડીયો જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી દો કે સર પાર્ટ 2. મને કમેન્ટ બોક્સમાં જણાવી દો સર પાર્ટ 2 જો જોતો હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સર પાર્ટ 2. ક્લિયર થાય છે? તો પાર્ટ 2 તમે જેટલી વધારે સંખ્યામાં મને કમેન્ટ દેખાશે તો એટલી જલ્દી આપણે શું લાવશું? પાર્ટ 2 આનો લાવશું અને તમારા માટે પરીક્ષાની તૈયારીને શું બનાવશું? સરળ બનાવશું. અને ભાઈ હવે લેક્ચર પૂરો થયો તો લેક્ચર પૂરો થતા આપણે માટે શું આપે? સરસ મજાનું હોમવર્ક તો આપવું પડે. તો સર હોમવર્કમાં શું કરશો? મારા ધોરણ 9 ના બધા વિદ્યાર્થી માટે PW એપ્લિકેશનને શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ થઈ જાય એટલે કે તેની અંદર ધોરણ 9 નો જે વીર બેચ છે એ વીર બેચને એનરોલમેન્ટ આપી દેવાનું છે. અને એનરોલમેન્ટ બેટા અપાઈ જાય પછી બધા ચેપ્ટરના વિડીયો ધીમે ધીમે જોવ, તેની ક્લાસ નોટ પ્લસ DPP ડાઉનલોડ કરો અને રિવિઝન થઈ જાય એટલે તમારા જબરજસ્ત આવી સ્માઇલ તમારા મોઢા ઉપરથી નીકળવી પડે. જબરજસ્ત આવી સ્માઇલ જો તમારા મોઢા ઉપરથી નીકળી અને એ જ તમારું હોમવર્ક છે બેટા, એ જ તમારું હોમવર્ક છે. તો બેટા આજના લેક્ચર માટે બેટા આપણે એટલું જ રાખીએ. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે બેટા. પરીક્ષાની જોરદાર તૈયારી કરો અને સફળતાના શિખરો પ્રાપ્ત કરો એવી જબરજસ્ત પ્રાર્થના સાથે આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવી ઇન્ફોર્મેશન સાથે, નવા PYQS સાથે. ડન. મળીએ છીએ. ટેક કેર. બાય બાય. ટેક કેર. ધન્યવાદ.